ધોરડો ખાતેથી રણોત્સવ 2025-26નો ભવ્ય પ્રારંભ। કચ્છનું ધોરડો ભવ્ય સાંસ્કૃતિક રંગોથી ઝળહળી ઉઠ્યું, કારણ કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સફેદ રણની વચ્ચે રણોત્સવ 2025-26નો પ્રારંભ કરાવ્યો છે। ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત આ રણોત્સવમાં એકત્વ એક દેશ એક ગીત એક ભાવના થીમ પર આધારિત રાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમોનું મુખ્યમંત્રીશ્રીએ અવલોકન કર્યું હતું। આ પ્રસંગે ધોરડો, લખપત કિલ્લો અને ઐતિહાસિક તેરા હેરિટેજ વિલેજ સહિત ₹179 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। રણોત્સવના આરંભે મુખ્યમંત્રીશ્રીએ કચ્છના કુદરતી સૌંદર્યને બિરદાવતા જણાવ્યું કે પૌષ મહિનાની પૂર્ણિમાએ સફેદ રણનું નયનરમ્ય રૂપ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે। મુખ્યમંત્રીશ્રીએ રણોત્સવના વિકાસનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપતા કહ્યું કે રણની વેરાન ભૂમિમાંથી વૈશ્વિક ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં પરિવર્તન કરવાનો વિઝન આજે સાકાર થયો છે। ધોરડો મોડેલ હવે વિશ્વના ટુરિઝમ તજજ્ઞો માટે અનમોલ રતન બન્યું છે અને યુએનની વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ એવોર્ડ મળવો કચ્છ માટે ગૌરવની વાત છે। રણોત્સવને માત્ર પ્રવાસન જ નહીં, પરંતુ કચ્છના સામાજિક અને આર્થિક વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે। લાખો સહેલાણીઓના આગમનથી કચ્છની પરંપરાગત કળાઓને વૈશ્વિક બજાર મળ્યું છે અને ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણમાં વધારો થયો છે। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે। ભુજ સુધી એર, રેલ અને રોડ કનેક્ટિવિટીથી રણોત્સવના પ્રવાસીઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ગત વર્ષે 10 લાખથી વધુ પ્રવાસીઓએ સફેદ રણનો આનંદ માણ્યો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સરદાર સ્મૃતિવનનું લોકાર્પણ પણ કર્યું અને પ્રવાસીઓને રણોત્સવના બ્રાન્ડ એમ્બેસેડર ગણાવતા જણાવ્યું કે આ ઉત્સવ માત્ર પ્રવાસન નથી, પરંતુ રાષ્ટ્રીય એકતા અને ભાવનાને ઉજાગર કરતો ઉત્સવ છે। કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં આગેવાનો અને સહેલાણીઓ હાજર રહ્યા હતા। રણોત્સવની આ શરૂઆત સાથે કચ્છનું વૈશ્વિક પ્રવાસન નકશામાં સ્થાન વધુ મજબૂત બન્યું છે। આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ધોરડો ખાતે રણોત્સવની વિધિવત શરૂઆત કરાવી છે। આજે પૂર્ણિમાની રાત છે અને ખૂબ સરસ અહીંયા રણોત્સવની શરૂઆત થઈ છે। આજે એના ભાગરૂપે રંગારંગ કલ્ચરલ પ્રોગ્રામ કરવામાં આવ્યું હતું, જે આખા રણોત્સવ દરમિયાન ચાલુ રહેશે। એ સિવાય માંડવીમાં પણ ટેન્ટ સિટી અને ત્યાં પણ બીચ ફેસ્ટિવલ કરવામાં આવશે ટૂંક સમયમાં, તથા ધોલાવીરા જે એક હેરિટેજ આપણી ઓળખ છે, ત્યાં એક હેરિટેજ ફેસ્ટિવલ એકદમ રાષ્ટ્રીય કક્ષાનું ત્યાં એક હેરિટેજ ફેસ્ટિવલ પણ આ સિઝન દરમિયાન કરવામાં આવશે। કચ્છ જે છે એ અમારા એક ટોપ પ્રાયોરિટીના જિલ્લામાં છે, જેમાં આજે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા 179 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અમારા માટે ગૌરવની વાત છે કે આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના હસ્તે ધોરડો રણોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો અને કઈ કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત થયા, જેના કારણે ખૂબ ધોરડોની પ્રગતિ થઈ છે અને ધોરડો વિશ્વ લેવલે પ્રખ્યાતિ મેળવી છે। પ્રવાસીઓ આવે છે, એનાથી ખૂબ કચ્છને પણ ફાયદો થાય છે। એક આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન હતો કે છેવાડાનું ગામ કેમ પહેલો બને, એ આજે બની ચૂક્યો છે, આખી દુનિયા જોઈ છે અને અમારા માટે ખુશી છે કે આજે પણ ખૂબ મોટા કરોડોના ખાતમુહૂર્ત સાહેબ કર્યા ધોરડોના વિકાસના કામો। મારું નામ સમીર ખોયલા છે। અહીંયા ગ્રાહકી તો સારી મળી રહી છે અને કસ્ટમર અહીંયાથી રાજી થઈને જાય છે કે આ વસ્તુ તમારા પાસે છે ને તમે બનાવો છો, બહુ જ સારી છે એમ। અમે અહીંયાથી 18 કિલોમીટર દૂર હોડકો વિલેજમાં બનાવી છે। આ લેધરમાં અલગ અલગ પાકીટ હોય, પર્સ હોય, લેપટોપ બેગ હોય છે, ચંપલ્સ હોય છે, ઘણી બધી વેરાયટી મળી જાય તમને, હેન્ડીક્રાફ્ટની ઓલ આઇટમ્સ। રણોત્સવનું જેમ કે જોઈ લો કે જે લોકલ માણસ છે તો એની રોજગારી મળી રહી છે અને સારું થાય છે। હું કમલ લખાણી, ગાંધીધામ મૂળ રહેવાસી છું અને અહીંયા દર વર્ષે આ રણોત્સવમાં આવું છું। મારા સાથે દર વર્ષે મારો પરિવાર આવે છે અને આ ફેરે વિશેષ કર મારા મહેમાન મુંબઈથી જે ફરવા આવ્યા હતા એને હું રણોત્સવ અહીંયા ફરાવવા લઈ આવ્યો છું અને અહીંયાનો માહોલ બહુ સારો છે। આ વર્ષે એક કમી એટલી લાગે છે કે રણોત્સવમાં જે માણસ ડેઝર્ટ જોવા આવે છે, રણ જોવા આવે છે, એ ઘણો છેટો આવી ગયો છે। પાણીની વરસાદને કારણે ઘણો થોડો કીચડ જેવો લાગે છે, તો માણસોને એ તકલીફ થાય છે કે રણમાં મૂળ જોઈ નથી શકતા કે કેટલે સુધી રણ કેવો હોય છે।
એ છે. બાકીની વ્યવસ્થા બહુ સારી છે. પોલીસ ડિપાર્ટમેન્ટને જે છે એ બહુ સારી વ્યવસ્થા કરી રાખી છે. ખાવા પીવાની સગવડ બહુ સારી છે. અહીંયા બીજી કોઈ પ્રકારની તકલીફ નથી. ટેન્ટ સુવિધા પણ સૌથી સારી છે. અને રાતના જે તમે આ ડિઝર્ટમાં રણમાં જાઓ તો ચાંદી જેવી ચમક છે. આ ફેરે આ ઓછી લાગે છે. એ છે પાણીના લીધે અને વરસાદના લીધે.